चलो मित्रों, धोरण 10 चैप्टर नंबर 10 શું છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન નવા ચેપ્ટરની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ। હવે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ધોરણ 9માં તમે ભણીને જ આવ્યા છો કે પરાવર્તન અને વક્રીભવન કઈ રીતે થતું હોય છે। અહીંયા આપણે થોડીક વધારે તેની સમજ મેળવીએ। તો પહેલાં તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન સમજીએ। બે પહેલાં પ્રકાશનું વિશે ચર્ચા કરીએ કે તમે વિચારો કે આ કોઈક રૂમ છે, તમારો ક્લાસખંડ જ છે કે જેની અંદર બધી જ વસ્તુ તમે જોઈ શકો છો, જેમ કે બેન્ચીસ છે, ગ્રીન બોર્ડ છે, અહીંયા ટેબલ છે, ચોક છે, ડસ્ટર છે, આ બધી જ વસ્તુઓ જોઈ શકો છો। પણ જો આ રૂમમાં ક્યારે તમે એ વસ્તુ જોઈ શકશો જ્યારે પ્રકાશ હશે ત્યારે। હવે તમે વિચારો કે જે લાઇટનો બલ્બ છે, જે ગોળો તમે કહેતા હો, એ ગોળાને જો તમે બંધ કરી દેશો તો શું થઈ જશે? આખા રૂમની અંદર અંધારું થઈ જશે। એટલે કે રૂમની અંદર પડેલી કોઈ વસ્તુ તમે જોઈ શકશો નહીં। પણ એ જ રીતે જો એ બલ્બને તમે ચાલુ કરો એટલે કે પ્રકાશ પેદા થાય, જ્યારે પ્રકાશ ઉત્પન્ન થાય ત્યારે શું થશે? રૂમમાં પડેલી વસ્તુ તમે જોઈ શકો છો। તો આની અંદર કઈ ક્રિયા થશે, કઈ પ્રોસેસ થઈ? તો વિચારો કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ પર પડ્યું અને એ વસ્તુની જે સપાટી પરથી પરાવર્તિત થઈ અને તમારી આંખ સુધી પહોંચ્યું ત્યારે તમે એ વસ્તુને જોઈ શકો છો। એટલે કે પરાવર્તિત થયું કિરણ, એટલે કે પ્રકાશનું કિરણ શું થયું? પરાવર્તિત થયું। જો અંધારું હોત તો એ પ્રકાશ ઉત્પન્ન થવાનો નહોતો અને ત્યારે એ સપાટી પર પડે પણ નહીં અને ત્યાંથી પાછું આપણી આંખ ઉપર પણ આવવાનું નહીં, માટે આપણે એ વસ્તુને જોઈ શકતા નથી। ક્યારે જોઈ શકીએ છીએ? જો એ પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ અને આપણી આંખ સુધી પહોંચે તો જ આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ। હવે એ જ રીતે તમે બીજી વસ્તુ વિચારો કે પરાવર્તિત થયું કિરણ ત્યાંથી પરાવર્તિત થઈને તમારી આંખ ઉપર પહોંચ્યું, પણ એવા ટાઈમે જો કોઈ વસ્તુ પડી છે, એના ઉપર પ્રકાશ તો પડ્યો પણ ત્યાંથી પરાવર્તિત થઈને તમારી આંખ સુધી પહોંચે એ પહેલાં વચ્ચે કોઈક બીજી વસ્તુ અડચણરૂપ છે, કોઈ વસ્તુ પડી રહી છે ત્યાં આગળ, તો એ પરાવર્તિત થઈને તમારી આંખ સુધી પહોંચશે નહીં। કેમ? કારણ કે વચ્ચે જે વસ્તુ એને અડચણરૂપ છે ત્યાંથી પ્રકાશ તમારી આંખ સુધી પહોંચતો નથી, માટે એ વસ્તુ તમે જોઈ શકતા નથી। જેમ કે બેન્ચીસ ઉપર તમે જે બેસો છો ત્યાં આગળ કઈ વસ્તુ એવી મૂકી હોય તો બેન્ચીસ ઉપર જ્યાં લખો છો એ ભાગ ઉપરથી અહીંયાથી જોવામાં આવે તો નીચે પડેલી વસ્તુ તમે જોઈ શકશો નહીં, કારણ કે એના ઉપર પ્રકાશનું કિરણ તો આપાત થયું પણ ત્યાંથી પરાવર્તિત થઈ અને વચ્ચે જે અડચણરૂપ વસ્તુ હતી એના ઉપર પડે છે, એટલે કે ત્યાંથી તમારી આંખ સુધી પહોંચતું નથી। એટલે આનું મિનિંગ શું થયું કે જો પરાવર્તિત વસ્તુને જોવા માટે તમારે પ્રકાશનું કિરણ આપાત તો થવું જોઈએ, એ સાથે ત્યાંથી પરાવર્તિત થઈ અને તમારી આંખ સુધી પહોંચવું જોઈએ। જો આંખ સુધી પહોંચે તો તમે એ વસ્તુને જોઈ શકો છો। તો આ શું થયું? પરાવર્તિત। હવે આ ચેપ્ટરની અંદર પ્રકાશ એ કેટલાક માધ્યમોમાંથી પસાર થાય છે કે જેમ કે જોઈએ આપણે કે પારદર્શક માધ્યમ। તો પારદર્શક માધ્યમ આપણે કોને કહીએ છીએ? કે જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, જેમ કે તમે હવા, પાણીની અંદર તમે પાણી જ્યારે હોય એની અંદર તમે તમારો ચહેરો જોઈ શકો છો, અરીસો છે, કેરોસીન છે, આ જે બધી વસ્તુઓ છે જેની અંદર તમે જોઈ શકો છો, એની સપાટી ઉપરથી તમે કોઈપણ પદાર્થને નિહાળી શકો છો। તો એ કેવું છે? પારદર્શક માધ્યમ છે એના માટે કે જેમાંથી પ્રકાશ નીકળી શકે છે। જ્યારે અપારદર્શક માધ્યમ કેવું થશે? કે કેટલાક સૂક્ષ્મ વસ્તુઓ કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તો એની અંદર પ્રકાશ કેવો થશે? એનું માધ્યમ કેવું થશે? અપારદર્શક માધ્યમ। તો અહીંયા જુઓ કે પ્રકાશ કેટલાક માધ્યમોમાંથી પસાર થાય છે, એમાં પહેલું છે પારદર્શક માધ્યમ, જેના ઉદાહરણ છે કાચ, પાણી, હવા અને કેરોસીન। અને એ જ રીતે છે અપારદર્શક માધ્યમ, જેના ઉદાહરણો છે સૂક્ષ્મ વસ્તુઓ। હવે એ વસ્તુ યાદ રાખજો ખાસ કે પ્રકાશ જે છે એ સુરેખ પથ પર ગતિ કરી છે। આ રીતે કોઈ પ્રકાશ અહીંયાથી ઉત્પન્ન થયો, તમે કોઈ મીણબત્તી સળગાવી તો એમાંથી પ્રકાશ જે ઉત્પન્ન થયો આ રીતે સુરેખ પથ પર ગતિ કરશે, સીધી એક લાઈન ઉપર એ ગતિ કરશે, એટલે કે આપણે એને શું કહીએ છીએ? સુરેખ પથ। સીધી લાઈન જે દોરી એને આપણે શું કહીએ છીએ? સુરેખ પથ। તો સુરેખ પથ પર એ ગતિ કરશે। હવે તમે ધોરણ 9માં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એ બંને વસ્તુ સમજી ગયા છો, પણ એ પહેલાં કે આપાત કોણ અને પરાવર્તિત કોણ એને તમે શું, એનું થોડું રિવિઝન કરી લઈએ। તમે આગળ ભણેલા જ છો કે પણ એને શું કઈ રીતે કહેવાય? તો આ કિરણ અહીંયા કોઈ વસ્તુ પડી છે। હવે કિરણ જ્યારે પ્રકાશનું કિરણ આના ઉપર આપાત થાય છે, આ વસ્તુ ઉપર
આપાત થાય છે અને આપાત થયા પછી જેમ હમણાં આપણે કહ્યું કે કોઈ વસ્તુ પર કિરણ પડવું જોઈએ ને ત્યાંથી પરાવર્તિત થઈ અને આપણી આંખ સુધી પહોંચે તો જ આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ। તો આ કોઈક વસ્તુ છે એના ઉપર કોઈ કિરણ આપાત થયું પ્રકાશનું, ત્યાં અથડાશે અને પછી ત્યાંથી પરાવર્તિત થશે, એટલે કે આ રીતની કન્ડિશન સર્જાશે અને એકબીજાને કેવું હશે અહીંયા લંબ। તો અહીંયા જે વસ્તુ થઈ આપાત કિરણ જે આપાત થયું એ અહીંયા જે કોણ બનશે એ કયું કહેવાશે આપાત કોણ। હવે એ જ રીતે કિરણ જ્યારે પરાવર્તિત થયું એટલે અહીંયા પરાવર્તન પામતું જે કોણ હશે જે બનાવશે અહીંયા શું હશે પરાવર્તિત કોણ। ધોરણ 9માં તમે આ વસ્તુ ભણ્યા છો કે આપાત કોણ અને પરાવર્તિત કોણ કોને કહેવાય। ક્લિયર થઈ ગયું કે કિરણ જ્યારે કોઈ વસ્તુ પર આપાત થાય છે ત્યારે જે આપાત થયા પછી પરાવર્તિત થઈ અને વચ્ચે જે લંબ થાય છે એના બે બાજુના ખૂણા જે બનશે એમાં આપાત કિરણ બાજુનો ખૂણો જેને તમે શું કહો છો આપાત કોણ, જ્યારે પરાવર્તિત થયેલો જે ખૂણો છે એને શું કહીએ છીએ આપણે પરાવર્તિત કોણ। ક્લિયર થઈ ગયું। હવે આ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન શીખવાના છીએ। એ પહેલાં આની અંદર એક વિવર્તન પ્રકાશનું વિવર્તન પણ થતું હોય છે। તો પ્રકાશનું વિવર્તન એટલે શું? પરાવર્તન અને વક્રીભવન તો તમે જાણો જ છો, પણ અહીંયા એક વસ્તુ નવી છે કે વિવર્તન। પ્રકાશનું વિવર્તન એટલે શું? તો આ રીતે જ્યારે કોઈ પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરતું હોય અને ત્યાં વચ્ચે કોઈક એવી વસ્તુ આવી જાય, સૂક્ષ્મ વસ્તુ કોઈક આવે એટલે કે એના માટે શું છે અડચણરૂપ છે, તો એ શું કરશે આ પ્રકાશ અહીંયાથી અથડાશે અને એની ધાર ઉપર અથડાઈ અને વિવર્તિત થશે, એટલે કે ત્યાંથી બીજી દિશા લઈ લેશે। તો સહેજ જે વિવર્તન પામે છે એને આપણે શું કહીએ છીએ પ્રકાશનું વિવર્તન। જ્યારે પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે તેના વચ્ચે કોઈ સૂક્ષ્મ અપારદર્શક પદાર્થ એની અડચણ રૂપ આવે તો એ શું કરશે એની સપાટી પર અથડાશે અને અથડાય એટલે કે એની ધાર ઉપર અથડાશે અને ત્યાંથી પ્રકાશનું શું થશે વિવર્તન। તો ક્લિયર થઈ ગયું। વિવર્તનની વ્યાખ્યા નીચે લખી દઈએ આપણે। જ્યારે કોઈ સૂક્ષ્મ અપારદર્શક વસ્તુ પ્રકાશના માર્ગમાં આવે ત્યારે તેની ધાર આગળ પ્રકાશનું કિરણ વાંકું વળે છે, આ ઘટનાને શું કહે છે વિવર્તન। હવે આપણે જોઈએ પ્રકાશનું પરાવર્તન। પ્રકાશનું પરાવર્તન માટેના કેટલાક પ્રશ્નો છે જે અહીંયા હું લખું છું, એના જો જવાબ તમે આપી શકતા હો તો આ ચેપ્ટરની અંદર બહુ જ ઇઝી છે તમારા માટે કે પ્રકાશનું પરાવર્તન થાય એમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। ચલો તો જોઈએ પ્રકાશનું પરાવર્તન। પ્રકાશના પરાવર્તન માટે કેટલાક ક્વેશ્ચન લખેલા છે એ જો તમે આપી શકતા હો તો આ ચેપ્ટર તમારા માટે બહુ જ ઇઝી છે। પહેલાં તો આ એક અરીસો આવ્યો છે, અરીસાની અંદર અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે એનું પ્રતિબિંબ અંદર દેખાય છે, બરાબર। હવે એ અરીસાને ધ્યાનમાં રાખીને આટલા ક્વેશ્ચનો આપો તો એ શું છે આપણા માટે, કારણ કે એ જે એના આન્સર મળવાને વારંવાર આપણે ચેપ્ટરની અંદર રિપીટ થવાના છે। ક્લિયર। તો એના માટે તમે પહેલાં તો જુઓ કે જે વ્યક્તિ છે એનું પ્રતિબિંબ અંદર દેખાય છે। તો પહેલો પ્રશ્ન છે પ્રતિબિંબનો પ્રકાર। પ્રતિબિંબ તમને કેવું દેખાય છે, જે રિયલમાં છે કે કોઈ આભાસ થાય છે તમને કે અંદર હું છું એવો આભાસ। તમે રોજ અરીસા આગળ ઊભા જ રહેતા હો તો કેવું તમને આભાસ થતું હોય કે અંદર હું છું, પણ રિયલમાં એ તમે નથી, એ તમારું શું છે પ્રતિબિંબ છે। તો આપણે આ પ્રતિબિંબનો પ્રકાર એને શું કહીશું આભાસી પ્રતિબિંબ। આભાસી થશે। હવે એ જ રીતે પ્રતિબિંબ કેવું છે અહીંયા તમે જુઓ, અહીંયા જે વ્યક્તિ ઊભો છે એના જેવો સેમ વ્યક્તિ અંદર દેખાય છે। ક્લિયર। હવે આ જે ઊભો છે એ ઊંધો તો દેખાતો નહીં હોય, તમે અરીસામાં જોતા હો, તમે ઊભા હો ત્યારે અંદર અરીસામાં તમે જે અવસ્થામાં છો એ જ અવસ્થા સામે દેખાશે, ખાલી ડાબી જમણી ફર્ક જે છે એ બદલાઈ જશે, કારણ કે અરીસાની અંદર શું થશે તમારો જે ડાબો હાથ છે અંદર શું દેખાશે જમણો હાથ, તમારો જે જમણો હાથ છે એ અંદર શું દેખાશે ડાબો હાથ। તો ખાલી ડાબી જમણી ચેન્જ થશે પણ જે તમે જે અવસ્થા છે એ જ અવસ્થા અંદર તમારી દેખાવાની છે। એટલે કે અહીંયા જે પ્રતિબિંબ મળે છે એ કેવું છે સીધું છે કે ઊંધું છે? તો અહીંયા જે પ્રતિબિંબ મળશે એ કેવું હશે સીધું, અને જેને આપણે વિજ્ઞાની ભાષામાં શું કહીએ છીએ ચત્તુ। તો આ પ્રતિબિંબ કેવું છે ચત્તુ, જેને આપણે કહીશું સીધું, તમારી સમજ પૂરતું ખાલી। ક્લિયર। હવે પ્રતિબિંબ કેવું છે, કેવડું છે પ્રતિબિંબ? તો જુઓ અહીંયા કોઈ વ્યક્તિ છે એના જેવડું આપણે જે અવસ્થામાં છે એવડા જેવા ત્યાં અંદર અરીસામાં જોવાથી એની હાઇટ નીચી નહીં થવાની અથવા તો એની ઊંચી વધી નહીં જવાની, જે છે એટલી જ હાઇટ અંદર દેખાવાની છે। એટલે કે પ્રતિબિંબ કેવું છે, જે વસ્તુ છે એ વસ્તુના જેવડું જ મળવાનું। અહીંયા જે ઊભો છે વ્યક્તિ એના જેવડી જ વ્યક્તિ અંદર છે। તો પ્રતિબિંબ કેવું છે, કેવડું છે? તો વસ્તુ
જેવડું જ હવે એ જ રીતે પ્રતિબિંબ કેટલું દૂર છે, તમે અરીસાની અંદર ઊભા હો, જો ત્યાંથી તમે 2 કદમ પાછળ ચાલો, 2 ડગલા પાછળ જાઓ તો અંદર પ્રતિબિંબ કેવું થશે, 2 ડગલા પાછળ જશે. જો એકદમ નજીક જશો તમે અરીસાની તો અંદરનું પ્રતિબિંબ પણ તમારી સામે આવશે. એટલે કે કેટલું દૂર છે, તમે અહીંયાથી દૂર ખસો તો આ પ્રતિબિંબ ક્યાં હશે, આ વ્યક્તિ છે અહીંયાથી ખસી અને અહીંયા આવશે તો આની અંદર પણ શું થવાનું, એનું પ્રતિબિંબ કેવું મળવાનું તમને, થોડુંક દૂર. જગ્યાના અભાવથી નાનું દોરું છું પણ સેમ જે આ છે એ જ વસ્તુ અહીંયા મળવાની તમને. એટલે તમે જેટલા અરીસાની અંદર, તમે રિયલ વસ્તુ જાણો જ છો કે અરીસાની અંદર કઈ રીતનું થતું હોય છે કે તમે જો દૂર ખસો તો એની અંદર પણ અરીસાની અંદર 2 કદમ પાછળ જશે. તો અહીંયા જે પ્રતિબિંબ મળ્યું કેટલું દૂર છે, તો વસ્તુ જેટલા અંતરે ઊભી હોય અથવા તો વસ્તુ જ્યાં આગળ પડી હોય એટલા અંતરે શું હશે, એનું પ્રતિબિંબ હશે. તો અહીંયા આપણે લખીશું વસ્તુ જેટલા અંતરે. ક્લિયર થઈ ગયું? તો આ હતું પ્રકાશનું પરાવર્તન. અને હવે આપણે કેમાં કેટલાક નિયમો, જેટલા અરીસા સમજવામાં ગોલીય અરીસા વિશે સમજીએ. પ્રકાશનું પરાવર્તન ક્લિયર થઈ ગયું? તો હવે આપણે જોઈએ ગોલીય અરીસો. તો ગોલીય અરીસાની પહેલાં તો વ્યાખ્યા લખીએ, પછી તમને એ સમજાવ કે ગોલીય અરીસો કઈ રીતનું હોય છે. તો ગોલીય અરીસાઓ કોને કહેવાશે? તો એવા અરીસા કે જેની પરાવર્તક પૃષ્ઠ ગોલીય હોય તેને આપણે શું કહીએ છીએ? ગોલીય અરીસા. પરાવર્તક પૃષ્ઠ કેવી હોય? એવા અરીસાને ગોલીય અરીસા કહે છે. હવે અહીંયા તમને પ્રશ્ન થશે, પહેલાં તો વ્યાખ્યા ક્લિયર સમજી લો કે એવા અરીસા કે જેમની પરાવર્તક પૃષ્ઠ ગોલીય હોય તો તેવા અરીસાને શું કહે છે? ગોલીય અરીસા. અહીંયા એક શબ્દ છે કે હવે પરાવર્તક પૃષ્ઠ એટલે શું? તો પરાવર્તક પૃષ્ઠનો મિનિંગ એ થશે પરાવર્તક પૃષ્ઠ એટલે કે એવી સપાટી, એવી બાજુ કે જે પરાવર્તન કરતી હોય, પ્રકાશ જે પડ્યો એનું પરાવર્તન કરતું હોય. એટલે અહીંયા લખીએ આપણે કે એવી બાજુ કે જે પરાવર્તન કરતી હોય. ક્લિયર થઈ ગયું? સમજાવું. આ રીતનો કોઈ ગોલીય એટલે ગોળ જેવો આકાર ધરાવતો હોય, આ રીતનો એટલે આ જે સપાટી રહી અહીંયા શું થશે? આગળની બાજુ અહીંયા આ જે સીધી પરાવર્તન લીસી સપાટી એકદમ કહીએ, ઉલટું કરીને તમે સમજાવું. પ્રકાશ અંદર લઈ લો.
આ સપાટી કેવી હશે? ખરબચડી મીન્સ કે ખાડા જેવો ભાગ હશે અને આ સપાટી કેવી છે? એકદમ લીસી, એટલે પ્રકાશનું કિરણ ક્યાં આપાત થશે? અહીંયા. એટલે આ સપાટી જે છે એને આપણે શું કહીએ છીએ? પરાવર્તક અથવા તો પરાવર્તિત પૃષ્ઠ. ક્લિયર થઈ ગયું? તો જે સપાટી પર પ્રકાશ આપાત થાય છે, જે એકદમ લીસી સપાટી છે એને શું કહીએ છીએ? આ પરાવર્તિત પૃષ્ઠ. હવે ગોલીય અરીસા જે છે એના બે ભાગ પડે છે. આ જે સપાટી લીધી એનાથી ઊંધી તો એક આ રીતની રચના હશે કે જેની પર સપાટી ક્યાં હશે? અંદરની બાજુ. પરાવર્તક પૃષ્ઠ ક્યાં હશે? અંદરની બાજુ. એટલે પ્રકાશ ક્યાં આપાત થવાનો? આ સપાટીની ઉપર, કે જેની પરાવર્તક પૃષ્ઠ અંદર હોય છે. જે ખરબચડી જે ભાગ છે એ ક્યાં આવશે? બહારની બાજુ. તો જેની પરાવર્તક પૃષ્ઠ અંદરની બાજુ હોય છે એવા અરીસાને આપણે શું કહીએ છીએ? અંતઃગોળ અરીસો. તો આ અરીસો કેવો થઈ જશે? અંતઃગોળ અરીસો. હવે આનાથી ઉલટું જે હમણાં આપણે લીધું એની પરાવર્તક પૃષ્ઠ ક્યાં હશે? બહારની બાજુ. તો જેની પરાવર્તક પૃષ્ઠ બહારની બાજુ હોય એને આપણે શું કહીએ છીએ? બહિર્ગોળ લેન્સ અથવા તો બહિર્ગોળ અરીસો. ક્લિયર થઈ જાય? ગોલીય અરીસાના બે પ્રકાર છે. એક તો છે અંતઃગોળ અરીસો અને બીજું છે બહિર્ગોળ અરીસો. અંતઃગોળ અરીસાની અંદર જે પરાવર્તક પૃષ્ઠ જે લીસી સપાટી છે એ ક્યાં હશે? અંદરની બાજુ. જ્યારે બહિર્ગોળની અંદર ક્યાં હશે? બહારની બાજુ. એટલે કે આના આ વસ્તુ તમે આ રીતે પણ દર્શાવી શકો, આના જેમ જો દર્શાવી હોય તો. એટલે આ બહાર થઈ જશે અને ક્યાં હશે? એનો પ્રકાર જે ખરબચડી સપાટી છે એ અંદરની બાજુ હશે. તો હવે તમે ધ્યાન આપો કે જ્યારે આ બંને લીધે ગોલીય અરીસાની અંદર, તો આવી રચના તમને ક્યાં જોવા મળે છે? તો ચમચી. તમે ચમચી જોઈ હશે તો ચમચીની અંદર આ રીતનો શેપ હોય છે, ખાડા જેવી રચના હોય અને અહીંયાથી ઊભી હોય. એટલે જે ઉપસેલી સપાટી હોય એને આપણે શું કહીશું? કે આ રીતની રચના હોય. જે અંતઃગોળ અરીસાની અંદર જો જે ખાડાવાળો ભાગ છે એને શું કહેવાય છે? આપણે પરાવર્તક સપાટી. અને જે ઉપસેલો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? આ રીતે દર્શાવી શકીએ. એટલે કે અંતઃગોળ અરીસો, અંદર જે ખાડો છે એને અંતઃગોળ, જે બહાર ઉપસેલો ભાગ છે એને શું કહીશું? હવે બહિર્ગોળ અરીસો. તો એ રચના પણ આ રીતે ચમચીની રચના છે એ પણ આ ગોલીય અરીસા જેવી રચના હોય છે. ક્લિયર થઈ? ગોલીય અરીસાના બે પ્રકાર છે, એક અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે આની અંદર આપણે કેટલાક પદ સમજવાના છે ગોલીય અરીસાની અંદર. એક વસ્તુ, અહીંયા અંતઃગોળ અરીસાને કોન્કેવ મિરર કહીએ છીએ, જ્યારે બહિર્ગોળ અરીસાને કોન્વેક્સ મિરર કહીએ છીએ. હવે આમાં કેટલાક યુઝ થતા પદો આપણે સમજવાના છે જે વારંવાર રિપીટ થવાના છે આપણે, અને એની સંજ્ઞા પણ આપણે ધ્યાનમાં લેવાની છે અને શેના વડે દર્શાવીએ છીએ? તો એની વ્યાખ્યાઓ સાથે અને એને કઈ રીતે દર્શાવી શકાય આ રીતે ગોલીય અરીસાની અંદર એ વિશે સમજીએ. જે ગોલીય અરીસાની અંદર યુઝ થશે અને એના દ્વારા આપણે આગળ લેન્સના અને અલગ અલગ સૂત્રો તારવવાના છે, એમાં પણ એની સંજ્ઞાઓ યુઝ થશે. તો પહેલાં તો એમાં જે પદ યુઝ થવાના છે એના વિશે અને આપણી વ્યાખ્યા અને એ પદ વિશે સમજીએ. જોઈએ ગોલીય અરીસાને લગતા કેટલાક પદ આપેલા છે. એમાં છે પહેલું છે ધ્રુવ. તો ધ્રુવ કોને કહેવાય એ પહેલાં આકૃતિ દ્વારા સમજીએ, પછી એની વ્યાખ્યા લખીએ કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને આપણે શું કહીએ છીએ? ધ્રુવ. તો બધી જ વ્યાખ્યાઓ આજે આપી છે, બધી એક જ આકૃતિની અંદર હું તમને સમજાવું છું અહીંયા. તો આ રીતે કોઈ ગોલીય અરીસો આપેલો હોય જેની અંદરની બાજુ પરાવર્તક પૃષ્ઠ છે એટલે કે લીસી છે, તો એને આપણે કયો અરીસો કહીએ છીએ? અંતઃગોળ અરીસો. આ જે આખો અરીસો તમને આપ્યો છે, વ્યાખ્યા તમને શું કહે છે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને, પરાવર્તક સપાટી એટલે પરાવર્તક પૃષ્ઠ, પૃષ્ઠનું મિનિંગ શું છે? સપાટી.
तो परावर्तक पृष्ठनी सपाटीना वच्चे जे बिंदु आवेलुं छे एक्ઝેક્ટ सेंटरमां जे होय जेने आपणे पी वडे दर्शावीए छीए एने आपणे शुं कहीए छीए ध्रुव। तो ध्रुवनी व्याख्या आपीए कि गोलीय अरीसानी परावर्तक सपाटीना केंद्रने गोलीय अरीसानी परावर्तक सपाटीना केंद्रने ध्रुव कहे छे। क्लियर थई गयुं। ध्रुव वच्चे सेंटर में आवेलो छे जेने आपणे मध्यबिंदु पण कही शकीए। जो आखी एक लाइन कहीए तो वच्चे सेंटर में आवेलो छे એટલા માટે આપણે એને मध्यबिंदु पण कही शकीए। तो जे बिंदु पी दर्शावीए शुं छे ध्रुव छे। क्लियर थई गई ध्रुवनी व्याख्या कि गोलीय अरीसानी परावर्तक सपाटीना केंद्रने शुं कहीए छीए आपणे ध्रुव कहीए छीए। हवे वक्रता केंद्र सी आनो काल्पनिक भाग आपणे विचारी लईए तो अहींया एक राउंड शेप थवानो बीजो सामे एटले के आ रीतनो शेप थशे गोल। तो आ जे भाग लीधो आपणे एने शुं कहीए छीए परावर्तक पृष्ठ अंदरनो अने अहींया जे सेंटरमां बिंदु मळशे आखो काल्पनिक भाग लेता तो आ जे बिंदु मळशे एने आपणे शुं कहीए छीए वक्रता केंद्र। तो ए बिंदु अहींया क्या मळवानुं आनो आखो काल्पनिक भाग तमे विचारो तो वच्चे अहींया जे एक बिंदु मळशे जेने आपणे शेना वडे दर्शावीए छीए सी वडे। तो आ शुं थई गयुं वक्रता केंद्र। तो काल्पनिक भाग ज्यारे तमे विचारो त्यारे एनी अंदर वच्चे जे मळतो पॉइंट छे अने आपणे जेम वर्तुळमां अंदर वर्तुळनुं केंद्र होय ए ज गोलीय अरीसानी अंदर वच्चे आवेलुं केंद्र जेने आपणे शुं कहीए छीए वक्रता केंद्र। बस सिंपल आ रीते याद राखजो। एनो काल्पनिक भाग विचारीए आपणे आ साइड अने पछी जे वच्चे सेंटरमां जे पॉइंट पड़तो होय एने आपणे शुं कहीए छीए वक्रता केंद्र। जे केंद्रनी अंदर आवेलो वच्चे सेंटर पॉइंट होय तो एने शुं कहीए छीए आपणे वक्रता केंद्र। वक्रता त्रिज्या आर वर्तुळनी अंदर तमे शुं करो छो कि आवुं वर्तुळ तमे दोर्युं होय ज्यारे पण त्या वर्तुळना केंद्रथी वर्तुळ परनुं कोईक एक बिंदु लई लो। अहींया हूँ पी लई लऊं अने आ वच्चे सेंटर ओ लई लऊं तो आ बंने वच्चे डिस्टन्स छे जेने तमे शुं कहो छो त्रिज्या आर। पण अहींया आपणे गोलीय अरीसानी वात करी छे माटे सी थी पी वच्चेनुं अंतर एक त्रिज्या तो थवानी ज पण केवी वक्रता त्रिज्या कारण के वक्र ले छे એટલા માટે આને આપણે શું કહીશું वक्रता त्रिज्या। અને આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આનો કાલ્પનિક ભાગ વિચારી અને એને ગોળ લઈ લઈએ। આ જે ગોળીય અરીસો લીધો છે ગોળીય અરીસાનો મિનિંગ જ હશે કે ગોળી એટલે ગોળ આ ગોળ થવાનું પણ આ રીતે સપાટી હોય ને એને કાલ્પનિક ભાગ અહીંયા ગોળ વિચારી લઈએ જ્યારે આપણે ત્યારે આ બધી જ વસ્તુ સેન્ટર પર જાણે મળવાનું અને વક્રતા ત્રિજ્યા એટલે સી થી પી સુધીનું અંતર જે તમને અહીંયા મળવાનું એને શું કહીએ છીએ વક્રતા ત્રિજ્યા કેપિટલ આર। ક્લિયર। तो वक्रता केंद्र वक्रता त्रिज्यानी व्याख्या आपी अहींया लखुं छुं वक्रता केंद्र अने ध्रुव वच्चेना अंतरने वक्रता त्रिज्या कहे छे। क्लियर। हवे आवशे मुख्य अक्ष। तो मुख्य अक्ष कोने कहीशुं आपणे तो जे गोलीय अरीसो लीधो एनी बराबर वच्चे अरीसाना ध्रुवमांथी पसार थती काल्पनिक रेखाने आपणे शुं कहीए छीए मुख्य अक्ष। जे वच्चे अरीसो लीधो एनो सेंटर पॉइंट जे पी लीधो एमांथी पसार थती काल्पनिक रेखा जेने आपणे शुं कहीए छीए मुख्य अक्ष। तो अहींया लई लो मुख्य अक्ष ध्रुवमांथी पसार थई तो आने आपणे शुं कहीए छीए मुख्य अक्ष। जे पी बिंदु जे छे आपणे ध्रुव लीधो एने शुं हशे अहींया लंब थशे। जुओ जे बिंदु पी छे एने शुं थई जवानुं अहींया लंब। तो मुख्य अक्षनी व्याख्या आपणे शुं आपीशुं अरीसाना ध्रुवमांथी पसार थती लखी दઈએ अहींया जोड़े जोड़े अरीसाना ध्रुवमांथी पसार थती काल्पनिक रेखा अथवा तो एने आपणे अक्ष कहीए
અક્ષ જેને મુખ્ય અક્ષ કહે છે। ક્લિયર થઈ ગયું? મુખ્ય અક્ષ ધ્રુવ, તો જે ગોળીય અરીસો હતો એની પરાવર્તક સપાટીના કેન્દ્ર એટલે કે મધ્યબિંદુ જે છે એને આપણે શું કહીએ છીએ? ધ્રુવ। અને આને કાલ્પનિક ભાગ વિચારીએ એટલે વચ્ચે જે કેન્દ્ર છે, જે એક્ઝેક્ટ બંને ગોળીય વિચારીએ તો વચ્ચે જે બિંદુ છે જેને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર। અને અહીંયા આપણી ભાષામાં, અહીંયા વિજ્ઞાની ભાષાની અંદર જે આપણે ચેપ્ટર ભણવાનું છે એની અંદર આપણે શું લઈએ છીએ ને? વક્રતા કેન્દ્ર। હવે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, વચ્ચેનું જે અંતર છે જેને આર વડે દર્શાવીએ છીએ, જેને આપણે કહીએ છીએ વક્રતા ત્રિજ્યા। અને એ પછી હશે મુખ્ય અક્ષ। તો મુખ્ય અક્ષ એટલે કે જે આપણે બિંદુ ધ્રુવ લઈ લીધું પી, બિંદુ પીમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા કે જેને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ। અને જે બિંદુ પીને શું હશે? લંબ હશે। લંબ એટલે કે આ રીતની રચના થશે, જેને આપણે શું કહીએ છીએ? લંબ। ક્લિયર? નેક્સ્ટ મુખ્ય કેન્દ્ર એફ। મુખ્ય કેન્દ્ર એફ આપણે કોને કહીએ છીએ? તો એના માટે આખો ગોળીય અરીસો લીધો। ગોળીય અરીસાની અંદર આપણે હમણાં કહ્યું હતું કે પરાવર્તક સપાટી હોય એના ઉપર પ્રકાશના કિરણો પડી અને પછી શું થશે? આપાત થશે। તો તમે વિચારો જશ કે અહીંયા પ્રકાશના કિરણો આપાત થાય છે, આપાત થઈ અને પછી પરાવર્તિત થાય છે। આ બધા શું છે? પ્રકાશના કિરણો। એ જ રીતે નીચેથી પણ વિચારો તમે। તો પરાવર્તિત થયા પછી જે એક બિંદુ રચે છે, જે એક્ઝેક્ટ, કારણ કે એક જ છે, આખો ગોળીય અરીસો છે એટલે એક્ઝેક્ટ એક જ અંતર આવવાનું। એ પછી જે બિંદુ રચે છે અહીંયા, જેને આપણે શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર એફ। આ અંતર્ગોળ અરીસો છે એટલે અંદરની સાઈડ મળી। જો આ રીતે બહિર્ગોળ અરીસો હોત તો ક્યાં મળવાનું? પાછળની બાજુ મળવાનું, કારણ કે એ સીધા પરાવર્તિત નહીં થાય, વિવર્તન પામશે એના કિરણો। એટલે કે આ રીતે અરીસો હશે અંદરની બાજુ તો પ્રકાશના કિરણો આવશે એટલે ક્યાં જશે? અહીંયા વિવર્તન પામશે એટલે પાછળની બાજુ મળવાના એ કિરણો બધા। અને પછી જે વિવર્તન થયા પછી અથવા તો પરાવર્તિત થયા પછી જે બિંદુ રચે છે એને શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર એફ। એ પછી વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈ એફ। તો કેન્દ્ર લંબાઈ એફ આપણે કોને કહીએ છીએ? તે આપણે જે મુખ્ય એફ લીધો, પી બિંદુ, અંતર્ગોળ અરીસો વિશે વિચાર્યું હતું, તો જે એફ હમણાં આપણે લીધું શું હતું? સી અને પી વચ્ચેનું જે બિંદુ મળ્યું એને શું કહે છે? વક્રતા ત્રિજ્યા આર। અને આ શું છે આપણા માટે? સી બિંદુ। તો હવે જે એફ લીધો, નવું બિંદુ અહીંયા મળ્યું, જે પરાવર્તિત થઈને મળ્યું, મુખ્ય કેન્દ્ર એફ। તો એફથી પી વચ્ચેનું અંતર છે, અહીંયા લઈ લઉં છું નીચે। અહીંયા બિંદુ છે આપણું મુખ્ય કેન્દ્ર અને અહીંયા છે આપણો ધ્રુવ પી। તો આ જે એફથી પી વચ્ચેનું અંતર મળ્યું છે એને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ। ધ્યાન આપજો, કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ। આ જે અંતર મળશે તમને એને શું કહીશું આપણે? સ્મોલ એફ। ક્લિયર થઈ ગયું? ફરીવાર બધી વ્યાખ્યાઓ સમજાઈ લઉં। પહેલાં તો ધ્રુવ, તો જે ગોળીય અરીસો છે એની પરાવર્તક સપાટી એટલે જે લીસી સપાટી છે એને આપણે શું કહીએ છીએ? પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કરે છે। કેન્દ્ર એટલે કે આ જે આખો ગોળીય અરીસો હોય એનું વચ્ચેનું જે મધ્યબિંદુ છે, એક્ઝેક્ટ સેન્ટરનો પોઈન્ટ, એને આપણે શું કહીએ છીએ? ધ્રુવ। અને જેને પી વડે દર્શાવીએ છીએ। હવે એ જ રીતે વક્રતા કેન્દ્ર, જો આનો કાલ્પનિક ભાગ વિચારીએ તો આખો એક ગોળો થવાનો અને એ ગોળાનું વચ્ચેનું જે બિંદુ છે એને આપણે શું કહીએ છીએ? વક્રતા કેન્દ્ર, જેને આપણે સી વડે દર્શાવીએ છીએ। હવે એ જે વક્રતા ત્રિજ્યા આર, તો જે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેનું જે અંતર છે જેને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા, જેને કેપિટલ આર વડે દર્શાવીએ છીએ। એ પછીની વ્યાખ્યા છે મુખ્ય અક્ષ। તો બિંદુ પી એટલે કે ધ્રુવ પીમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, જેને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ। અને જે પી બિંદુને શું હશે? લંબ હશે, જે ધ્રુવને લંબ થવાની। હવે છે મુખ્ય કેન્દ્ર એફ। તો પરાવર્તિત થતા કિરણો એટલે કે જે આપાત થઈ અને પરાવર્તિત થઈ અને જે એક બિંદુ રચે છે એ બિંદુને આપણે શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ। ખાસ યાદ રાખજો, કેપિટલ એફ છે। એ પછી જે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ, જો જે બિંદુ પરાવર્તિત થઈને એક બિંદુ રચ્યું કેપિટલ એફ, તો મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેનું જે અંતર છે જેને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ। એને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ
છીએ। તો આટલી વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ। હવે નેક્સ્ટ 7 દર્પણમુખ। દર્પણમુખ આપણે ભણવાનું આવે છે આગળ, એમાં નાના દર્પણમુખનો ખાસ આપણે વધારે પડતો યુઝ કરવાનો છે। પણ દર્પણમુખની વ્યાખ્યા સમજીએ કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમાઓના વ્યાસને શું કહે છે? દર્પણમુખ। ફરીવાર વ્યાખ્યા વાંચું છું। ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, આ છે પરાવર્તક સપાટી, એના વર્તુળાકાર સીમાઓના વ્યાસને આ રીતનું કોઈક દર્પણ લઈ લઉં હું, તો આ જે એનું પરાવર્તક સપાટી એટલે કઈ થવાની? અંદરની, અને એનો જે વ્યાસ તમે આડો લો અથવા તો ઊભો લો એને શું કહીએ છીએ? દર્પણમુખ। અને નાના દર્પણમુખવાળા અરીસાને R બરાબર 2F વડે આપણે દર્શાવીએ છીએ। આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે, કારણ કે એક્ઝામ જ્યારે ગણતા હશો એક્ઝામ્પલ, ત્યારે એક્ઝામ્પલની અંદર યુઝ થશે અને વારંવાર આપણે આગળ જે લેન્સના ને બધા સૂત્રો મેળવીશું એ વખત પણ આ વસ્તુ યુઝ થશે। R બરાબર 2F, નાના દર્પણમુખવાળા અરીસા માટે R બરાબર 2F થશે। હવે એ કઈ રીતે થશે? પહેલાં તો એ વસ્તુ શું છે? R વક્રતા ત્રિજ્યા છે, કેપિટલ R ને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા। જ્યારે સ્મોલ f હમણાં આપણે જોયું કેન્દ્ર લંબાઈ f, તો વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતાં બમણી છે। તો તમને સમજાવું કઈ રીતે બમણી થશે। તો આ રીતે કોઈ ગોળીય અરીસો છે, આપણે હમણાં શું કહ્યું કે બિંદુ P અને કેપિટલ F, સ્મોલ f એટલે કેપિટલ F એ બિંદુ P વચ્ચેનું અંતર જે છે એને આપણે શું કહીએ છીએ? સ્મોલ f। તો અહીંયા કોઈ બિંદુ આપણે F લઈ લઈએ, કેપિટલ F, અને અહીંયા કોઈ બિંદુ ધ્રુવ છે P, કારણ કે એ તો ગોળીય અરીસાની એક્ઝેક્ટ સેન્ટરમાં જ આવવાનું। હવે કહેવા શું માગે છે આની અંદર? તમને દર્પણમુખમાં જે નાના દર્પણમુખની વ્યાખ્યા આપી એમાં જો જે F થી P નું અંતર છે, જેને આપણે R વડે દર્શાવીએ છીએ, F થી P, C થી P વચ્ચેનું અંતર જે છે એને આપણે R વડે દર્શાવીએ છીએ। તો આ જે અંતર F થી P નું અંતર લીધું, એટલું ને એટલું અંતર અહીંયા બીજું લેવાનું કે જેને આપણે C વડે દર્શાવીએ। સપોઝ આ C છે, C બિંદુ અહીંયા આપેલું છે, તો જે C થી P વચ્ચેનું અંતર થયું એને આપણે શું કહીએ છીએ? 2F, એટલે કે વક્રતા ત્રિજ્યા જે છે એના કરતાં શું થઈ જશે? એરિયો બમણું થઈ જશે, એટલે કે R બરાબર 2F। આ જે હતી લંબાઈ તમારી એનાથી બમણું થઈ જશે, એટલે કે C થી P વચ્ચેનું જે અંતર મળ્યું એ આપણે શું મળવાનું? R બરાબર 2F। આ આપણે ખાલી કાલ્પનિક કોઈક આલ્ફાબેટિકલ રીતે સમજાવ્યું છે, એક્ઝેક્ટ કોઈ પોઈન્ટ નથી લીધા આપણે, કારણ કે આના વસ્તુ અહીંયા આપણે દર્શાવી છે RF રીતે। પણ R બરાબર 2F કઈ રીતે થશે? કે જે અહીંયા બિંદુ આપણે લીધું વક્રતા કેન્દ્ર ત્રિજ્યા જે R છે એ કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે, એટલે કે કેન્દ્ર લંબાઈ આપણે શું લઈએ છીએ? સ્મોલ f। એટલે F થી P વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ f। તો એટલું ને એટલું અંતર અહીંયા બીજું લઈએ, એટલે કે C થી P સુધીનું અંતર છે એને આપણે શું કરીએ છીએ? કેપિટલ R વડે દર્શાવીએ છીએ। અને આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, R બરાબર 2F, જે આગળ લેન્સના સૂત્રો તારવવા માટે અને પ્લસ MCQની અંદર પણ પૂછાઈ શકે છે કે નાના દર્પણમુખવાળા અરીસા માટેનું સૂત્ર, તો R બરાબર શું થશે? 2F। તો આટલી પદો છે ગોળીય અરીસાના। નેક્સ્ટ આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનું શીખીશું। ઓકે, થેન્ક યુ।